ભરૂચના એનટીપીસી જનોર ખાતે એર સ્ટ્રાઇક યોજાઈ હતી। મોક ડ્રીલ જાહેર કરાતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। ઓપરેશન સિંધ અન્વયે સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોક ડ્રીલ યોજાઈ હતી। દહેજ એલએનજી પેટ્રોનેટ ખાતે ઓપરેશન સિંધ અન્વયે હવાઈ હુમલા અંગે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી। ભરૂચ જિલ્લામાં જનોર નજીક આવેલા એનટીપીસી એકમમાં સાંજના 5 વાગ્યાના અરસામાં એર સ્ટ્રાઇક થતાં ભાગદોડ થઈ ગઈ હતી। આપાતકાલીન પરિસ્થિતિનો સાયરન વાગતા એનટીપીસી એકમના કર્મચારી સચેત થઈ તાત્કાલિક ધોરણે એકમની બહાર નીકળી ગયા હતા। સિવિલ ડિફેન્સની વિવિધ આપાતકાલીન સેવાના કર્મચારીઓએ યુદ્ધના ધોરણે સ્થળ ઉપર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી। અંતે વહીવટીતંત્ર દ્વારા સમગ્ર ગતિવિધિ મોક ડ્રીલ જાહેર કરાતા સૌએ હાશકારો અનુભવ્યો હતો। આ મોક ડ્રીલ વખતે સિવિલ ડિફેન્સ, આરોગ્ય, ફાયર, પોલીસ અને સહિતનો મહત્વની 12 સેવાઓ, સીઆઈએસએફના જવાનો, સિવિલ ડિફેન્સ વોલેન્ટિયર્સ, જીઆરડીના જવાનો તથા નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, મામલતદાર શ્રી, નાયબ પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા આરોગ્ય અધિકારી તથા વહીવટી તંત્રના વિવિધ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। એલએનજી પેટ્રોનેટ પર ડ્રોન હુમલા બાદ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાથી લઈને ઘાયલ નાગરિકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। મેડિકલ ટીમ દ્વારા ઘાયલોને તત્કાલ હોસ્પિટલ પહોંચવાની કામગીરી પણ કરાઈ હતી। ઓપરેશન શિલ્ડ હેઠળ એર રેડ સાયરન સંબંધિત મોક ડ્રીલનું આજે દહેજ એલએનજી પેટ્રોનેટ ખાતે આયોજન કરાયું હતું। એલએનજી પેટ્રોનેટ પર ડ્રોન દ્વારા હવાઈ હુમલા અંગે એલએનજી પેટ્રોનેટથી નાગરિક સંરક્ષણ કંટ્રોલ રૂમ ખાતે એર રેડનો હોટલાઇનથી સંદેશો મળતા જ નિયંત્રક દ્વારા તત્કાલીન સાયરનની મદદથી લોકોને ખતરા વિશે સચેત કરાયા હતા। આ ઉપરાંત નાગરિક સંરક્ષણની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપરાંત ઉચ્ચ કક્ષાએ કમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા। એર રેડ સિગ્નલ મળતા બચાવ રાહત માટે તમામ ઘટના સ્થળે પહોંચ્યા હતા। વહીવટી તંત્ર દ્વારા એર રેડથી સલામત રહે નાગરિકોને ઇવેસ્ક્યુ સેટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તમામ પ્રાથમિક સુવિધા ઊભી કરાઈ હતી। આ ઘટના સાથે એલએનજી પેટ્રોનેટમાં અન્ય બીજી ઘટના પણ બની હતી। દરિયાઈ માર્ગે આવેલા આતંકવાદીઓએ એલએનજી પેટ્રોનેટની જેટીથી ઘૂસણખોરી કરતા અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું। આતંકવાદીઓએ અચાનક ગોળીબારી શરૂ કરવા સામે પોલીસ જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી, ફાયરિંગ કર્યું હતું। આ જવાબી કાર્યવાહીમાં 2 આતંકવાદીઓ ઠાર મરાયા હતા અને 2 આતંકવાદીઓને રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા। આ કાર્યવાહી દરમિયાન આતંકવાદીઓએ નાખેલો જીવતો બોમ્બ પણ મળી આવ્યો હતો, જેના ઉપર બોમ્બ સ્ક્વોડ દ્વારા બોમ્બ બેન્કેટ નાખી દેવામાં આવતા મોટી જાનહાનિ ટળી હતી। તે ઉપરાંત એલએનજી પેટ્રોનેટના કોમ્પ્યુટર સર્વર ઉપર આતંકવાદીઓ દ્વારા સાયબર એટેક કરવામાં આવ્યો હતો। આ એટેક દરમિયાન સર્વરમાં મલ્ટિપલ લોગિંગ થયા હતા, જેને તુરંત જ એક્સપર્ટ દ્વારા ડિફેક્શન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે આ મોક ડ્રીલ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ દ્વારા વિભાગોના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી, જેથી સંભવિત યુદ્ધની સ્થિતિમાં તમામ મદદ અને રાહત બચાવવાના પગલાઓ ઝડપથી લઈ શકાય। હવાઈ હુમલાની સ્થિતિમાં જાનહાનિને ટાળી શકાય। આ મોક ડ્રીલ હેઠળ તમામ પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓને વાસ્તવિક અભ્યાસ કરાવવામાં આવ્યો હતો। આજરોજ ઓપરેશન શિલ્ડ અંતર્ગત એનટીપીસી જનોર ભરૂચ ખાતે આજે મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં એર સ્ટ્રાઇકનો એક ઇન્સિડન્ટ સાઇમ્યુલેટ કરવામાં આવ્યો હતો। લગભગ 10 લોકોને ઇન્જરી થઈ હતી। ત્યારબાદ પાસેના જનોર ગામમાંથી 10 સિવિલ વોલન્ટિયર્સ, હોમગાર્ડ્સના 30 સિવિલ વોલન્ટિયર્સ, સીઆઈએસએફના 35 વોલન્ટિયર્સ રેસ્ક્યુમાં લાગ્યા હતા। ત્યારબાદ એમ્બ્યુલન્સ, ફાયર ને બીજા બચાવ અને રાહતની કામગીરી શરૂ કરાઈ હતી। લગભગ 3 મિનિટમાં પીએસસી જનોર ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા અને 2 મિનિટમાં એ લોકો અહીં એનટીપીસીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અને તમામ આ કામગીરીમાં બધા જ બચાવ અને રાહતની કામગીરીમાં બધી જ યુનિટ અને બધા જ સિવિલ ડિફેન્સ વોલન્ટિયરે ખૂબ જ રસપ્રદપૂર્વક ભાગ લીધો હતો અને એક્ટિવલી એમને પાર્ટિસિપેટ કર્યું હતું। અને હવે સરકાર પણ આવતા વીકથી અહીંયા ભરૂચમાં સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ માટેનું એક આયોજન કરી રહી છે।